જય હિન્દ જય ભારત। ખેડૂત મિત્રો, આજે આપણે છીએ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાની અંદર અને વંથલી ગામની સીમ છે આપણે। તો આ જુઓ ધાણાનો પાક ઊભો આગો બધા ધાણા બતાવી દો। આ ધાણાનો પાક છે વંથલીની અંદર, બરોબર। અને વિપુલભાઈ આપણે હુડકાના ખેતરમાં આવ્યા છે અને ઓર્ગેનિક ખેતી કરે છે। ટૂંકમાં બેક્ટેરિયાનો શોખ છે ભાઈ, બેક્ટેરિયાનો ઉપયોગ કરે છે। તો આપણે બેક્ટેરિયાની માહિતી બધાને આપવાની છે। આ પ્રોડક્ટ છે પ્લેટિનમ, બરોબર છે। પ્લેટિનમ ઝિંક સોલ્યુબલ બાયો ફર્ટિલાઇઝર। આની તમને માહિતી મિત્રો આપો ખેડૂત મિત્રો। જુઓ, આ કંપની છે કૃષિ જીવન અમૃત, કૃષિ જીવન અમૃત ગુજરાત ઇકો માઇક્રોબાયલ ટેકનોલોજી, બરોબર છે। તો આની તમને વાત હું કરું તો આની અંદર બેક્ટેરિયા આવે છે ઘણી પ્રકારના, 52 પ્રકારના બેક્ટેરિયા આવે। ટ્રાઇકોડર્મા, બેસિલસ, સુડોમોનસ, એક્ટિનોમાઇસિસ, સ્ટેપ્ટિનોમાઇસિસ, એમ 52 પ્રકારના બેક્ટેરિયા આવે છે। અને જમીનની અંદર જે તમે ખાતર નાખો ખેડૂત મિત્રો, ડાયરેક્ટ ખાતર લાગતું નથી। જમીનને ખાતરનું લગાડવાનું મેઇન કામ છે બેક્ટેરિયાનું, બરોબર છે। પણ આપણે વધારે પડતો કેમિકલનો ઉપયોગ કર્યો અને બેક્ટેરિયા બધા મરી ગયા છે। તો આ બેક્ટેરિયા તમે નાખો, આનું પ્રમાણ છે 2.5 વીઘામાં 1 પેકેટ 500 ગ્રામ। અને આની અંદર મિત્રો તમે જુઓ તો આમાં લાખોની સંખ્યામાં બેક્ટેરિયા હોય। બેક્ટેરિયા છે દર 5 સેકન્ડ ડબલ થાય, બરોબર છે। તમે આ બેક્ટેરિયા નાખ્યા દાખલા તરીકે, તો આ બેક્ટેરિયાને ખોરાકમાં જરૂર પડે ગોળ અને અડદ કઠોળનો કોઈ પણ લોટ। ગોળમાં કેલ્શિયમ હોય અને કાર્બોહાઈડ્રેટ હોય, લોટમાં પ્રોટીન હોય, બે વસ્તુ ભેગી થાય તમારો ખોરાક સંખ્યા વધી જાય। અને બેક્ટેરિયા છે દર 5 સેકન્ડ ડબલ થાય, બરોબર છે। આની અંદર 52 પ્રકારના બેક્ટેરિયા આવ્યા છે। અને તમે બીજી કંપનીના બેક્ટેરિયા તમે કેમિકલ ભેગા મરી જાય, રાસાયણિક દવા ભેગા મરી જાય, મોનોકોટો ભેગા મરી જાય, ઉરિયા ભેગા મરી જાય। પણ એક જ એવી કંપની છે કે તમે રાસાયણિક ખાતર ભેગા આપી શકો, ઉરિયા ભેગા આપી શકો, મોનોકોટો ભેગા આપી શકો અને 45 ડિગ્રી તાપમાન સુધી આપી શકો। જ્યારે ઉનાળામાં ફૂલ ગરમી હોય, 45 ડિગ્રી તાપમાન હોય, ત્યારે પણ તમે બેક્ટેરિયા આપી શકો। આ બેક્ટેરિયા મરતા નથી। આની અંદર કવચ આપેલ છે, ટૂંકમાં આપણે ડૉક્ટર ગોળી આપે તમે કેમ માથે કેપ્સ્યુલ હોય, એમાં આની અંદર ઇનકેપ્સ્યુલિંગ પત્તીવાળા બેક્ટેરિયા આવે। આની શોધ કરી છે રાજ મહેતા, મૂળ ગુજરાતના છે આપણા ભારતના, અને અમેરિકા રહે છે, ત્યાંથી આ બેક્ટેરિયા આવે છે, બરોબર છે। અને આનો મેન બિઝનેસ છે ગુજરાત ઇકો કંપનીનો બેક્ટેરિયા બનાવવાનો, ખેડૂતની જમીન સુધારવાનું કામ કરે છે। આ લોકો ઘણી પ્રકારના બેક્ટેરિયા બનાવે છે। જ્યારે આપણે તળાવમાં ઘણી પ્રકારનું ફૂગ આવતી હોય કે ઘણી પ્રકારનું ગંધ મારતી હોય, ત્યારે આ લોકો બેક્ટેરિયા નાખે અને તળાવ શુદ્ધિકરણના બેક્ટેરિયા બનાવે છે। જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ ઢોર મરી ગયું હોય તો એમાં બેક્ટેરિયા થોડુંક નાખો હોય, તમારી ઢોરે આખું ખાઈ જાય, એ રીતના બેક્ટેરિયા આવે છે। એમાં આની જમીનની અંદર જમીન સુધારવાના બેક્ટેરિયા આવે છે। 52 પ્રકારના બેક્ટેરિયા છે અને જમીન સુધારવાનું કામ કરે છે। હવે આનું મેઇન કામ છે, તમે ખેડૂત મિત્રોએ જે ખાતર નાખ્યું હોય આપણે, ઉરિયા છે, ડીએપી છે, પોટાશ છે, ડાયરેક્ટ મૂળ સુધી પૂગતું નથી। આ બેક્ટેરિયા છે મૂળ સુધી પુગાડે છે, બરોબર છે। આ ઇનકેપ્સ્યુલિંગ પત્તી આપે છે। આ અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં બેક્ટેરિયા જમીનને પુગાડે છે અને તમારા બધી પ્રકારના ખાતર લગાડે છે। તો જે પણ ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય, જેને ઓર્ગેનિકમાં રસ હોય, એના માટે સારી વસ્તુ છે। આ વસ્તુ કેવી દેશી વસ્તુ, ધીમે ધીમે કામ કરે। તમારી પાસે 10 વીઘા જગ્યા હોય તો તમારે બધે અખતરો નથી કરવાનો, ખાલી 2.5 વીઘામાં અખતરો કરવાનો છે, 7.5 વીઘા મૂકી દેવાનો છે। આ ડાયરેક્ટ મેકઅપ ન બતાવે, ખેડૂત ન હોય ભાઈ ડાયરેક્ટ કામ કરવું જોઈએ, ડાયરેક્ટ કામ ન કરે, ધીમે ધીમે કામ કરે। તમે તમારા ખેતરમાં કન્ટિન્યુ 3-4 વાર ઉપયોગ કરો તો તમારી જમીન ભરભરી થઈ જાય। અને ખબર કેને પડે, જે બળદ રાખતું હોય, ટ્રેક્ટર રાખતું હોય, એને તમારે કહી દેવાનું કે જ્યાં 2.5 વીઘા ટ્રેક્ટર નાખ્યો હોય તમારી જમીન હાંધો પડી જાય, જમીન એકદમ પોચી કરી નાખશે, ભરભરી કરશે અને અળસિયા પેદા કરે। ખેડૂતના મિત્ર છે અળસિયા જમીનના એન્જિનિયર છે, પણ આપણે એન્જિનિયરને માર નાખ્યા કેમિકલ નાખીને। તો અળસિયા પેદા કરવાનું કામ કરે, બેક્ટેરિયા પેદા કરે અને જમીન સુધારવાનું કામ કરે। તો જે કોઈ ખેડૂત મિત્રો તમે કોઈ પણ પાક વાવતા હોય, મગફળી છે, એરંડા છે, કપાસ છે, તલ છે, શિયાળામાં ધાણા છે, જીરું છે, ચણા છે, ઘઉં છે, ટૂંકમાં જમીનનો ખોરાક છે। આને પાક કે લેવા નથી, પણ તમારી જમીન સુધારવાનું કામ બેક્ટેરિયા કરતા હોય છે। પણ જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય એના માટે બેસ્ટ આવે, બરોબર છે। તો તમે આના 2.5 વીઘામાં એક અખતરો કરવાનો, તમારી પાસે 50 વીઘા જગ્યા હોય તો 48 વીઘા તમારે મૂકી દેવાના છે। 2.5 વીઘામાં અખતરો કરવાનો છે, તમારી જમીન કે સાચું હું કહું ખોટું, તમારે 2.5 વીઘામાં લેબોરેટરી કરી લેવાની, તમારે હાંધો પડી જાય। તો જે પણ ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય, જેને ઓર્ગેનિકમાં રસ હોય, એના માટે આ સારામાં સારી પ્રોડક્ટ છે। આ કંપનીવાળા મારા મામાના કોઈ દીકરા નથી, વસ્તુ સારી બનાવેલી તમે જાહેરાત કરો, બરોબર છે। આની અંદર 52 પ્રકારના બેક્ટેરિયા આવે છે, ખાસ કરીને ટ્રાઇકોડર્મા, બેસિલસ, સુડોમોનસ, એક્ટિનોમાઇસિસ, સ્ટેપ્ટિનોમાઇસિસ અને લાખોની સંખ્યામાં બેક્ટેરિયા હોય। બેક્ટેરિયા છે દર 5 સેકન્ડ ડબલ થતા હોય। જો તમારે વધારે પડતું પરિણામ લેવું હોય, તમે ધાણાનો પાક વાવ્યો હોય તો તમારે અગાઉ પાણી પાયા પહેલાં પિયત પહેલાં તમારે
કેલ્બો લેવાનો, કેલ્બામાં તમારે 500 ગ્રામ બેક્ટેરિયા નાખી દેવાના, ભેગા 500 ગ્રામ ગોળ, 500 ગ્રામ કોઈ પણ કઠોળનો લોટ નાખી અને પાલો કરી નાખવાનો. એનું કારણ છે કે અગાઉ તમે પાલો કરો એટલે બધી બેક્ટેરિયાની સંખ્યા વધી જાય. તો જે કોઈ ખેડૂત મિત્રો આને તમે 3 રીતે ઉપયોગ કરી શકો. ડાયરેક્ટ ખાતર ભેગા આપી શકો, ઉરિયા ભેગા આપી શકો, ધૂળ ભેગા આપી શકો, રેતી ભેગા આપી શકો, સાણિયા ખાતર ભેગા આપી શકો અને પાણી ભેગા ટાંકીને પાઈ શકો. તો જો આ જોઈ લો, એકવાર પ્રોડક્ટ બતાવું. કૃષિ જીવન અમૃતનું નામ છે પ્લેટિનમ ઝીંક સોલ્યુબલ બાયો ફર્ટિલાઇઝર, બરોબર છે. આ ઘણી પ્રકારના કામ કરે. ટૂંકમાં તમારી જમીનની અંદર ઘણી પ્રકારની ફૂગ હોય, એ જમીનના પાકને નુકસાન કરતી હોય, નુકસાનક જે ફૂગ હોય એને ખાવાનું કામ બેક્ટેરિયા કરતા હોય છે. અંદર લડવૈયા ટૂંકમાં મારી નાખ્યા છે, આપણે આ જમીનની એન્જિનિયર બધા મરી ગયા છે, એના માટે આ બેક્ટેરિયા છે, બરોબર છે. તો જે ખેડૂત મિત્રોને શોખ હોય ખરેખર આનો 2.5 વીઘામાં અખતરો કરો, બધે નથી કરવા આપણે. તમારી પાસે 10 વીઘા જગ્યાએ 2.5 વીઘામાં અખતરો કરો ને લેબોરેટરી તમે કરી લેજો તમે, બરાબર. કયો બીજું કંઈ કેવું હોય તો વિપુલભાઈ તમારે કાંઈ હવે? હું તો ઘણા વર્ષથી વાપરું જ છું. મગફળીમાં વિડીયો ઉતારે છે એ ભાઈ અખતરો કરે જ છે. મગફળીમાં ચોમાસામાં વાવેલું છે. આલ્યો વિપુલભાઈ. હવે જો વિપુલભાઈ કયો છો તમે હવે? મગફળીમાં ઉપયોગ કરેલો હતો અને ધાણામાં કરવાનો છે અને ઘઉંમાં આનો ઉપયોગ કર્યો છે. શું લાગે તમને? રિઝલ્ટ મળે જ છે. વાર લાગે, થોડીક વાર લાગે. આપણે ખેડૂતને શું હોય ભાઈ કે સાયપર કિલ મારો ઈર મરી જવી જોઈએ, મોનોકોટર મારો લીલી પપટી મરી જવી, તાત્કાલિક કામ ન કરે. આ ઓર્ગેનિક વસ્તુ ધીમે ધીમે કામ કરે, બરોબર છે. આ રોટલા જેવું કામ છે, ધીમે ધીમે કામ કરે. આ પાણીપુરી જેવું કામ નથી, તાત્કાલિક તમને બતાવો, બરોબર છે. તો જે ખેડૂત મિત્રોને ખરેખર શોખ હોય 2.5 વીઘામાં અખતરો કરાય અને એક ને એક જમીનમાં તમારે 3-4 વખત નખાય તો તમને ખબર, બરાબર વિપુલભાઈ, ખબર પડે. 2 વખત નાખો એટલે રિઝલ્ટ 100% મળે. વાર લાગે, થોડીક વાર લાગે. ઓર્ગેનિક ખેતીમાં વાર લાગે ભાઈ તમારે કરવી હોય, બરાબર ને? કેવું વિપુલભાઈ બીજું કંઈ કેવું હોય તો? કાળી ફૂગ માટે બહુ કામ સારું કરે. કાળી ફૂગ છે, સફેદ ફૂગ છે, બરાબર. તો બધી ફૂગમાં બહુ કામ સારું કરે, બરાબર. હું તો કહું એક વખત તમારે ઉપયોગ કરવો જોઈએ. એક વખત નહીં પણ 2 વખત કરાય. બરાબર. 2 વીઘામાં તમે ટ્રાય કરો, ટ્રાય કરાય. બરાબર છે. જમીન સુધારવાનું કામ કરે, સુધારણ પોચી બનાવે અને ફૂગ માટે બહુ વધારે કામ કરે, બરાબર છે. વિપુલભાઈ તમારો નંબર બોલી જાઓ. 99250 67946. હજી એકવાર બોલી જાઓ. 99250 67946. તમારી જમીન સુધારવા માટે જેમ સાણિયા ખાતરમાં તમામ પ્રકારના બેક્ટેરિયા આવે છે, એમ આ ખાતરની અંદર તમામ પ્રકારના બેક્ટેરિયા આવે. જે લોકો સાણિયું ખાતર નથી નાખી શકતા એના માટે સારામાં સારી વસ્તુ છે, બરોબર છે. પણ આનો મેન જમા પાછું તમે ઉરિયા ભેગા આપી શકો, ડીએપી ભેગા આપી શકો, મોનોકોટો ભેગા આપી શકો. ટૂંકમાં કેમિકલમાં તમે ગમે એના ભેગા આપી શકો, બરાબર વિપુલભાઈ? ઇનકેપ્સ્યુલિંગ પત્તી આપી છે, બરોબર ને? આને ક્લોરો દવા પાઈતી ને એની ભેગા આપેલા છે. હા, કાળા જીરુમાં ક્લોરો દવા પાતો તો ભેગી અને આ બેક્ટેરિયા પાયા હતા, બરોબર. બરોબર છે. છતાંય તમને એવું લાગતું હોય વિપુલભાઈ તમે ફોન કરજો, બરોબર.